કહેવાય ને કે ઘોર કળિયુગ આવી ગયો છે, ઘોર કળિયુગ. પણ હજી સુધી એવું નથી લાગતું કે ના એટલો કળિયુગ આવી ગયો છે. કેમ કે નીતિનભાઈ જાની, આપણા ખજૂરભાઈ, કેટલા બધા લોકોને હેલ્પ કરે છે, કેટલા બધા ઘરો એમણે બનાવ્યા છે. આ કળિયુગના રામો છે બધા, જેમ કે ખજૂરભાઈ છે, પોપટભાઈ આહિર છે, એવા તો ઘણા બધા છે. એમ આપણે સર્ચ કરવા જશું ને તો રાત પડી જશે. એટલા બધા લોકો છે કે જે લોકોને ખાવાનું પહોંચાડે છે. જે દુઃખી માણસો જે રસ્તા ઉપર રખડતા હોય એમને એક સ્પેસિફિક જગ્યાએ શિફ્ટ કરે છે, જેમ કે આશ્રમ હોય કે કોઈ પણ હોય. તો આપણને એવું થાય કે આપણે રિસ્પોન્સિબિલિટી વાળા વ્યક્તિઓ છીએ, આપણાથી તો આવું બધું થઈ નથી શકતું. પણ અંદરથી તો એવું થાય કે કાશ આપણે પણ આમના જેવા હોત, આપણને પણ ભગવાને આવો મોકો આપ્યો હોત. પણ પછી કેવો વિચાર આવે કે રોજબરોજની લાઈફ છે, લાઈફમાં રિસ્પોન્સિબિલિટીઝ છે અને ખુદના ખર્ચા જ માંડ નીકળે છે, ઘરના ખર્ચા, છોકરાઓના ખર્ચા, ભણતરના ખર્ચા. આપણે આવું બધું કઈ રીતે કરી શકીએ? એટલો બધો ટાઈમ નથી એવું કહેવામાં આવે છે. અને એમનો તો બેઝ જ સોશિયલ સર્વિસનો છે કે લોકોની સેવા કરવા માટે જ એમણે તો જન્મ લીધો છે. આપણાથી આવું બધું થઈ કેમ નથી શકતું? તો આપણે એવું ના વિચારવું જોઈએ. અને એ બધી વસ્તુઓ કરીને આનંદ પણ બહુ આવે છે કે ના યાર, કોકને હેલ્પ કરી તો કેટલો આનંદ આવ્યો. તો પછી લોકો એવું વિચારતા હોય છે કે અમારે તો ખર્ચ જ માંડ માંડ નીકળે છે, તો અમારે કયું દાન પુણ્ય કરવું? તો છે ને વર્ષોથી ઘણાના ઘરમાં છે ને એવી સિસ્ટમ ચાલતી હોય કે મમ્મી રોટલી બનાવે, બા રોટલી બનાવે ને ત્યારે પહેલી રોટલી ગાયને જાય. આ સિસ્ટમ ઘણા બધાના ઘરમાં હજી સુધી ચાલતી હોય છે. મારા ઘરમાં પણ હજી ચાલે છે. જેમ કે મારા મમ્મી હતા, તો મારા મમ્મી છે ને એ કાયમ પહેલી રોટલી ગાયની કાઢતા, અથવા એમ પણ એમને ગમે ત્યારે મન થઈ જાય ને તો થોડી ઘણી રોટલીઓ કે ભાખરીઓ બનાવી દે અને ગાયને ખવડાવે. તો આ સિસ્ટમ પહેલેથી ચાલતી આવી છે, એમને જોઈને જ શીખી છું. કેમ કે જે મા બાપ હોય ને, બાળક નાનું હોય ને, મા બાપને જોઈને શીખે. એમના ઘરનું જે એટમોસ્ફિયર છે એને જોઈને પણ ઘણું બધું શીખે. જેમ કે સિસ્ટમ ચાલતી આવી હોય ને એ બધા ફોલો કરે. તો મારે પણ એવી જ સિસ્ટમ છે કે પહેલી રોટલી છે ને ગાયની. એટલે છે ને એ રોટલી ગાયને ખવડાવવાથી આમ એવી કંઈ એક્સપેક્ટેશન નહીં કે આપણે પુણ્ય કરી રહ્યા છીએ, આમ કરી રહ્યા છીએ. પણ એ ગાયને ખવડાવવાથી જે આનંદ આવતો હોય ને, જો તમે લોકો ના કરતા હોય ને, અત્યારે તો બધા કરતા જ હોય છે. અત્યારે તો ઘણા બધા લોકો ખજૂરભાઈ જેવા છે, ઘણા બધા લોકો પોપટભાઈ આહિર જેવા છે. અને ઘણા બધા સિસ્ટમ ચાલતી હોય, જેમ કે કૂતરું હોય કે કૂતરાના ગલુડિયા હોય તો પછી ગલીમાં એને બધા દૂધ પીવડાવતા હોય, બિસ્કિટ ખવડાવતા હોય. પણ એનો આનંદ જ અલગ છે. એટલે જીવનમાં તમે કંઈ કરી શકો કે ના કરી શકો, કહેવાનો ખાલી એક ઉદ્દેશ એ છે કે પહેલી રોટલી કમસે કમ આપણા ઘરની પરિસ્થિતિ ગમે તેવી નોર્મલ હોય, હાઈ હોય કે લો હોય, ઉપરવાળો તો આટલું લેશે ને તો છે ને આટલું આપશે તમને. થોડું લઈને તમને બહુ રિટર્ન આપશે. પણ એ રિટર્ન લેવાની એક્સપેક્ટેશન તમે ક્યારેય ના રાખતા. કેમ કે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે તું કર્મ કરે જા, તને ફળ આપવું ને એ મારું કર્તવ્ય છે. તો કંઈ ના થાય ને તો આ એક વસ્તુ તો પોસિબલ જ છે. ગમે તેવી લો સિચ્યુએશન હોય, હાઈ સિચ્યુએશન હોય કે નોર્મલ સિચ્યુએશન હોય, એક રોટલી તો ગાયને ખવડાવવી જ જોઈએ. ફોલો જરૂરથી કરજો. આ સિસ્ટમને તમે ફોલો કરશો ને તો ખૂબ 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 આનંદ આવશે.